હેલો વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. આજે આપણે વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનની અંદર ચેપ્ટર નંબર 2 સંચાલનના સિદ્ધાંતો, તેમાં હેનરી ફેયોલના સંચાલનના સિદ્ધાંતો જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે તેના વિશે હું તમને સમજૂતી આપું છું. સંચાલનના સિદ્ધાંતો રજૂ કરનાર હેનરી ફેયોલ એક ફ્રેન્ચ એન્જિનિયર અને ઉદ્યોગપતિ હતા. ઈસવીસન 1916માં તેમણે પોતાના પુસ્તક ઔદ્યોગિક અને સામાન્ય સંચાલનમાં સિદ્ધાંતોની રજૂઆત કરી, જેના માટે એમણે 6 વિભાગમાં વહેંચી દીધા: ટેકનિકલ પ્રવૃત્તિઓ, વાણિજ્યક પ્રવૃત્તિઓ, નાણાકીય પ્રવૃત્તિઓ, સંરક્ષણ પ્રવૃત્તિઓ, હિસાબી પ્રવૃત્તિઓ અને સંચાલકીય પ્રવૃત્તિઓ. હેનરી ફેયોલે સંચાલનના સિદ્ધાંતો વિકસાવ્યા જે સંપૂર્ણ નવા હતા. અને હેનરી ફેયોલનું માનવું એવું હતું કે કોઈ પણ ઔદ્યોગિક એકમમાં સંચાલકે સફળ થવા માટે માત્ર જ્ઞાન જ મહત્વનું નથી, પરંતુ જે તે ઔદ્યોગિક એકમના સ્વરૂપને અનુરૂપ કામગીરીની પદ્ધતિથી વાકેફ પણ હોવું જરૂરી છે. હેનરી ફેયોલે તેમના અનુભવ તેમજ જ્ઞાનના આધારે સંચાલનના 14 મહત્વના સિદ્ધાંતો આપણી સમક્ષ રજૂ કર્યા અને જે સંચાલન ક્ષેત્રે ખૂબ જ ઉપયોગી સાબિત થયા છે. પહેલો સિદ્ધાંત તેમણે આપ્યો શ્રમ વિભાજનનો સિદ્ધાંત, બીજો સત્તા અને જવાબદારીનો સિદ્ધાંત, ત્રીજો શિસ્તનો સિદ્ધાંત, ચોથું હુકમની એકવાક્યતાનો સિદ્ધાંત, પાંચમું દોરવણીની એકવાક્યતાનો સિદ્ધાંત, છઠ્ઠું સામાન્ય હિતને વધુ અને વ્યક્તિગત હિતને ગૌણ સ્થાન, સાતમો સિદ્ધાંત કર્મચારીઓને યોગ્ય વેતનનો સિદ્ધાંત, નવમો સત્તાની રૈખિક સાંકળનો સિદ્ધાંત, 10મો વ્યવસ્થાનો સિદ્ધાંત, 11મો સમાનતાનો સિદ્ધાંત, 12મો સ્થિર કર્મચારી ગણનો સિદ્ધાંત, 13મો પહેલ વૃત્તિનો સિદ્ધાંત અને 14મો જૂથ ભાવનાનો સિદ્ધાંત. આ તમામ 14 સિદ્ધાંતો વિશે હું તમને સમજૂતી આપું છું ઉદાહરણ સાથે. અને સ્ટુડન્ટ્સ, આ જે હેનરી ફેયોલના સંચાલનના સિદ્ધાંતો છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, એક્ઝામમાં પૂછાય છે, બોર્ડની એક્ઝામમાં પૂછાય છે. 2 માર્ક્સની અંદર આમાંથી કોઈ પણ એક સિદ્ધાંત છે એની સમજૂતી તમને પૂછાઈ શકે, અથવા એવું પણ પૂછાઈ શકે કે હેનરી ફેયોલના સંચાલનના સિદ્ધાંતોમાંથી કોઈ પણ 4 જણાવો, કોઈ પણ 6 જણાવો, તો તમારે એ નામ પણ પાકા કરવા પડે. ત્યારબાદ છેલ્લે છે પીટર એફ ડ્રકરનું સંચાલન ક્ષેત્રે પ્રદાન, એ પણ હું તમને માહિતી આપું છું. ઓકે, હેનરી ફેયોલના સંચાલનના સિદ્ધાંતો. પ્રિન્સિપલ ઓફ મેનેજમેન્ટ બાય હેનરી ફેયોલ. સંચાલનના સિદ્ધાંતો રજૂ કરનાર હેનરી ફેયોલ એક ફ્રેન્ચ એન્જિનિયર અને ઉદ્યોગપતિ હતા. તેઓ પોતે એક એન્જિનિયર હતા, જેથી કરીને તેમને ખ્યાલ આવ્યો કે કર્મચારીઓ સાથે કઈ રીતનું વર્તન થાય છે, કયા સિદ્ધાંતો અમલમાં લાવીશું તો વધુ આપણે કામ કરવાની કાર્યક્ષમતા છે એ કર્મચારીઓમાં લાવી શકશું, કામદારોને કઈ રીતે ઉત્સાહ વધારવો, બરાબર, કઈ રીતનું વેતન આપવું, એ આવો બધો વિચાર કરીને એમણે આપણી સમક્ષ સિદ્ધાંતો રજૂ કર્યા છે. અને તેઓ એક ઉદ્યોગપતિ પણ હતા. ઈસવીસન 1916માં તેમણે પોતાના પુસ્તક ઔદ્યોગિક અને સામાન્ય સંચાલન એટલે કે ઇન્ડસ્ટ્રીયલ એન્ડ જનરલ મેનેજમેન્ટમાં આ સિદ્ધાંતોની રચના કરી છે. હેનરી ફેયોલે ઔદ્યોગિક સાહસની વહીવટી પ્રવૃત્તિઓને સિદ્ધાંતોની સરળ અને સ્પષ્ટ માટે 6 ભાગમાં વહેંચી દીધા. ચલો આપણે એક પછી એક જોઈએ. પહેલું છે ટેકનિકલ પ્રવૃત્તિ. હવે ટેકનિકલ પ્રવૃત્તિમાં શેનો સમાવેશ થાય તો જેમાં કારખાના, યંત્રો તેમજ ઉત્પાદનને લગતી પ્રવૃત્તિઓનો સમાવેશ ટેકનિકલ પ્રવૃત્તિઓમાં થાય છે, બરાબર ને. કારખાના અને યંત્રનો ઉપયોગ કારખાનાની અંદર આપણે યંત્રો છે, મશીનરી છે, એનો ઉપયોગ કરવા માટે ટેકનિકલ બાબત આપણને ખ્યાલ હોવી જોઈએ. બીજું છે વાણિજ્ય પ્રવૃત્તિ.
હવે વાણિજ્ય પ્રવૃત્તિની અંદર એકમની ખરીદી, વેચાણ, એટલે આપણે કાચા માલની ખરીદી કરીએ, પછી એના ઉપર પ્રોસેસ કરીને એનું વેચાણ કરીએ, વિનિમય જેવી પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. વિનિમય એટલે શું તે ખ્યાલ છે ને? વિનિમય એટલે અદલા બદલી, એક વસ્તુની બદલામાં આપણે કોઈ બીજી વસ્તુ આપીએ, નાણાં આપીએ, તે થયો વિનિમય. ત્રીજું છે નાણાકીય પ્રવૃત્તિઓ, જેમાં મૂડીની પ્રાપ્તિ, મૂડીનો ઉપયોગ, ભંડોળની જાળવણી, પુનઃરોકાણ જેવી પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. આપણે મૂડી ક્યાંથી મેળવીશું? ઇક્વિટી શેર મૂડી બહાર પાડીશું, પ્રેફરન્સ શેર મૂડી બહાર પાડીશું કે ડિબેન્ચર બહાર પાડીશું, તે ધ્યાને લેવાનું. મૂડી ઉછીની લેવી હોય તો આપણે ડિબેન્ચર બહાર પાડીશું. લોન દ્વારા પણ મૂડી મેળવી શકાય. હવે એ મૂડીનો ઉપયોગ આપણે ક્યાં ક્યાં કરવાનો છે તેનો પણ વિચાર કરવામાં આવે છે. ભંડોળની જાળવણી તેમજ પુનઃરોકાણ. પુનઃરોકાણ એટલે નફાનું પુનઃરોકાણ. જે વર્ષ દરમિયાન જે નફો થયો છે એ બધો જ નફો ઇક્વિટી શેર હોલ્ડર કે પ્રેફરન્સ શેર હોલ્ડરોને ડિવિડન્ડ આપી દેવાના બદલે અમુક ભાગ છે તે નફાની અંદર જ ધંધાની અંદર જ એ નફો રોકવામાં આવે છે. તેને કહેવાય નફાનું પુનઃરોકાણ. બરાબર? તમે બધા આ જે મૂડી છે, પુનઃરોકાણ છે, એ બધા વિશે જાણો છો, પણ છતાં હું તમને એક ઉદાહરણ દ્વારા સમજાવ્યો મેં. બરાબર? યાદ છે ને બધાને મૂડી એટલે શું, પુનઃરોકાણ એટલે શું? ઓકે. હેલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે હેનરી ફેયોલના સંચાલનના સિદ્ધાંતો તેમાં ચોથો ભાગ જોઈએ, સંરક્ષણ પ્રવૃત્તિઓ, જેમાં કર્મચારીઓની સલામતી, મિલકતોની સલામતી, માલ સામાનની સલામતી વગેરે પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. સંરક્ષણ એટલે કે ધ્યાન આપવું, સલામતી આપવી. તો અહીંયા કોની સલામતીની વાત થાય છે? તો કર્મચારીઓની સલામતી. કર્મચારીઓની સલામતી એટલે તે એકમની અંદર જ રહે અને એકમ છોડીને જાય નહીં. બરાબર? અને કર્મચારીઓના જે પ્રશ્નો છે તેને સંચાલકો છે એ સોલ્વ કરી આપે. પછી મિલકતોની સલામતી, મિલકતોની જાળવણી પણ કરવી પડે. યંત્રો છે, જમીન મકાન છે, બરાબર, મશીનરી છે, તો એ બધી મિલકત છે, ફર્નિચર મિલકત છે, તો એ બધાની જાળવણી કરવી પડે, સલામતી રાખવી પડે. માલ સામાનની સલામતી, આપણે એના માટે વખાર રાખીએ છીએ, બરાબર ને, વીમો લઈએ છીએ. એના પછી હિસાબી પ્રવૃત્તિઓ, જેમાં નાણાકીય હિસાબોના પત્રકો તેમજ જરૂરી આંકડાકીય માહિતી મેળવવાની પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. વર્ષ દરમિયાન આપણને સૌને ખ્યાલ છે, કોઈ પણ ધંધાકીય એકમ હશે, વૈયક્તિક માલિકી હશે, ભાગીદારી પેઢી હશે કે કંપની હશે, તેઓ હિસાબો તૈયાર કરે છે અને આ નાણાકીય હિસાબોના જે પત્રકો તૈયાર કરે છે એની પણ જાળવણી રાખે છે. હંમેશા યાદ રાખો વિદ્યાર્થી મિત્રો, દરેક જે ધંધાકીય એકમ છે તેણે 10 વર્ષ સુધીના હિસાબો પોતાના પાસે સાચવીને રાખવા જ પડે છે. ઓકે. તેમજ જરૂરી આંકડાકીય માહિતી મેળવવાની પ્રવૃત્તિનો અહીંયા સમાવેશ થાય છે. એના પછી છઠ્ઠું છે સંચાલકીય પ્રવૃત્તિ. જે સંચાલકીય પ્રવૃત્તિમાં શેનો સમાવેશ થાય? તો આયોજન, વ્યવસ્થાતંત્ર, દોરવણી, સંકલન, અંકુશ જેવી પ્રવૃત્તિઓનો સમાવેશ સંચાલકીય પ્રવૃત્તિમાં થાય છે. ઓકે, ખ્યાલ આવી ગયો કે હેનરી ફેયોલે ઔદ્યોગિક સાહસને જે 6 ભાગમાં વહેંચી નાખ્યા તેના વિશે આપણે ચર્ચા કરી. ઓકે. હેનરી ફેયોલે સંચાલનના સિદ્ધાંતો વિકસાવ્યા જે સંપૂર્ણપણે નવા હતા. તેમનું માનવું હતું કે કોઈપણ ઔદ્યોગિક એકમમાં સંચાલકે સફળ થવા માટે માત્ર જ્ઞાન જ મહત્ત્વ નથી. સંચાલક પાસે ફક્ત જ્ઞાન જ હોય એ જરૂરી નથી, પણ એને અમલ કઈ રીતના મૂકો, આપણી પાસે જે જ્ઞાન હોય એનો ઉપયોગ કઈ રીતે કરો. બરાબર? તો એમનું એવું માનવું હતું કે
કોઈપણ ઔદ્યોગિક એકમમાં સંચાલકે સફળ થવા માટે માત્ર જ્ઞાન જ મહત્ત્વનું નથી, પરંતુ જે તે ઔદ્યોગિક એકમના સ્વરૂપને અનુરૂપ કામગીરીની પદ્ધતિથી વાકેફ હોવું જરૂરી છે કે આપણું એકમ કયા સ્વરૂપનું છે, નાનું સ્વરૂપ છે, એનું મોટું સ્વરૂપ છે, એટલે કે વૈયક્તિક માલિકી છે, ભાગીદારી પેઢી છે, કંપની છે, તો કંપની છે તો એમાં પણ કેવું સ્વરૂપ છે, મોટી કંપની છે, નાની છે, તો એ પ્રમાણે કામગીરી અમલમાં લેવી જોઈએ. હેનરી ફેયોલે તેમના અનુભવ તેમજ જ્ઞાનના આધારે સંચાલનના 14 મહત્ત્વના સિદ્ધાંતો રજૂ કર્યા, જે સંચાલન ક્ષેત્રે ખૂબ જ ઉપયોગી સાબિત થયા. બરાબર. તો અહીંયા આપણને જોઈએ છીએ કે હેનરી ફેયોલના સંચાલનના સિદ્ધાંતો કુલ 14 છે. વિદ્યાર્થી મિત્રો, પરીક્ષામાં આમાંથી 1 કે 2 પૂછાય છે, એટલે મોસ્ટ આઈએમપી છે શ્રમ વિભાજનનો સિદ્ધાંત. પહેલો જે સિદ્ધાંત છે એ છે શ્રમ વિભાજનનો સિદ્ધાંત. એના વિશે જોઈએ. સંચાલનમાં કર્મચારીઓ તથા સંચાલકોની કાર્યક્ષમતા વધારવા પર ભાર મૂકવામાં આવે છે. એમ કે કર્મચારીઓ હોય અને સંચાલનો છે એમણે તેમના લાયકાત પ્રમાણે યોગ્ય કાર્ય કરવું જોઈએ અને એમની કાર્યક્ષમતા વધે તેવું કરવું જોઈએ. ઉત્પાદનના સાધનોનો ઇષ્ટતમ ઉપયોગ દ્વારા ઉત્પાદકતા વધારી શકાય છે. જો ઉત્પાદનના સાધનો છે એનો સારામાં સારી યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે તો ઉત્પાદન છે એ વધારી શકાય છે. આ ઉપરાંત કર્મચારી તથા સંચાલકોની કાર્યક્ષમતા વધારવા માટે શ્રમ વિભાજન જરૂરી છે. શ્રમ વિભાજનને કારણે વિશિષ્ટીકરણ પણ શક્ય બને છે. હવે તમને સૌને થાય શ્રમ વિભાજન એટલે શું? શ્રમ એટલે કર્મચારીએ જે કાર્ય કરવાનું છે એનું વિભાજન કરવાનું. એટલે કર્મચારીના ભાગે જે કાર્ય આવે છે એમાં તે જેના માટે એની આવડત વધારે છે એ કાર્ય એને સોંપવામાં આવે. અને સંચાલનનું કાર્ય છે એ સંચાલકોએ કરવાનું. કર્મચારીઓએ એના વિભાગ પ્રમાણે, એ ઉત્પાદન વિભાગમાં હોય તો ઉત્પાદન વિભાગનું કાર્ય સંભાળવાનું, તે ખરીદ વિભાગમાં હોય તો તે કાર્ય સંભાળવાનું. તો આમાં શ્રમ વિભાજન, શ્રમ એટલે એણે જે કામ કરવાનું છે એનું વિભાજન કરી નાખવાનું. અને આના કારણે વિશિષ્ટીકરણ પણ શક્ય બને છે. વિશિષ્ટીકરણ એટલે કે જે કર્મચારી છે, જે કામદાર છે, જે સંચાલક છે, એને જે કાર્યમાં વધુ એની આવડત છે, જેમાં એની વિશિષ્ટતા છે, એ કાર્ય કરવાની એનામાં વિશિષ્ટતા છે, તે કાર્ય તે કર્મચારીને સોંપવામાં આવવું જોઈએ. શ્રમ વિભાજન સંચાલકોની કક્ષાએ તેમજ કારખાના કક્ષાએ એમ બંને કક્ષાએ થવું જોઈએ. બરાબર ને? કારખાના કક્ષાએ કામદારો હોય, કર્મચારીઓ હોય તો તે કક્ષાએ પણ હોવું જોઈએ અને સંચાલકોની કક્ષાએ પણ શ્રમ વિભાજન હોવું જોઈએ. કોઈ એક જ સંચાલક છે એ હિસાબોય જોવે, પછી કર્મચારીઓ વ્યવસ્થિત કામ કરે છે કે નહીં એનું પણ ધ્યાન રાખે, બધું કાર્ય એ જ કરે એ શક્ય નથી. સંચાલકોએ પોતાનું કાર્ય છે એ એકબીજા પ્રત્યે વહેંચી લેવું જોઈએ. તેનાથી વિશિષ્ટીકરણના સિદ્ધાંતનો લાભ લેવો જોઈએ. બીજું છે સત્તા અને જવાબદારીનો સિદ્ધાંત. સત્તા અને જવાબદારી એ એક સિક્કાની 2 બાજુઓ છે. જવાબદારી વગરની સત્તા અને સત્તા વગરની જવાબદારી બંને અધૂરા છે. બરાબર ને? એક સિક્કાને 2 બાજુ હોય તો આમાં એક બાજુ સત્તા છે અને બીજી બાજુ જવાબદારી છે. જ્યારે તાબેદારને કામ વિશેની કોઈ જવાબદારી સોંપવામાં આવે ત્યારે તે અંગેની સત્તા પણ સોંપવી જરૂરી છે. સત્તા સોંપણી વખતે કર્મચારીઓનો હોદ્દો, તેનું જ્ઞાન, તેની લાયકાત, અનુભવ, નેતૃત્વની કળા, પુખ્તતા એટલે કે તેનામાં કેવી મેચ્યોરિટી છે વગેરે પરિબળો ધ્યાને લેવા જોઈએ, જેના પરિણામે કર્મચારીઓનો ઉત્સાહ વધે છે અને ધ્યેય સિદ્ધિ સરળ બને છે. સત્તા અને જવાબદારીનું હું તમને એક ઉદાહરણ આપું. કોઈ કર્મચારી છે, દાખલા તરીકે સુપરવાઇઝર છે, તો સુપરવાઇઝરને તેની નીચે જે કામદારો છે
તેની પાસે એક દિવસમાં 300 નંગ તૈયાર કરાવવાનો. એને કહ્યું કે તારું કાર્ય આજે આ છે, તને આ જવાબદારી સોંપવામાં આવે છે કે કામદારો પાસેથી આજના દિવસમાં 300 નંગ તૈયાર કરાવવાના છે. પણ જો એ સુપરવાઇઝરને એ સત્તા આપવામાં ના આવે કે કોઈ કામદાર વ્યવસ્થિત રીતે કાર્ય ના કરે, કાં કામચોરી કરતો હોય તો તેને તે વઢી શકે, તેને તે બે શબ્દ કહી શકે, એવી જો તેનામાં સત્તા ના હોય તો તે પોતાની જવાબદારી સારી રીતે અદા કરી શકશે નહીં. બરાબર ને? તો સત્તા અને જવાબદારી એ એક સિક્કાની બે બાજુ છે. તમે જવાબદારી સોંપવામાં જવાબદારી આપો તો એની સાથે સાથે એને સત્તા પણ મળવી જોઈએ. એક શિક્ષક તરીકેની જવાબદારી અમારી એ છે કે અમે તમને સારી રીતે અભ્યાસ કરાવીએ, સારી રીતે અમે તમને સમજણ પડે તે રીતે ભણાવીએ. બરાબર? તો સામે અમને એ સત્તા પણ છે કે અમે જે તમને ભણાવ્યું છે, જે અભ્યાસ કરાયો છે, એની અમે તમને ટેસ્ટ લઈ શકીએ. અમે તમને જે હોમવર્ક આપ્યું હોય તો એ હોમવર્ક અમને ચેક કરવાની સત્તા હોવી જોઈએ કે તમે જો હોમવર્ક વ્યવસ્થિત રીતે ના લાવો તો અમે તમને શિક્ષા પણ કરી શકીએ. શિક્ષા એટલે કેવી શિક્ષા કે અમે તમને આજ એક વારનું જે હોમવર્ક છે એ 2 વાર આપીએ, 3 વાર આપીએ, જેથી કરીને એ તમારા માટે જ ફાયદો છે. બરાબર? ખ્યાલ આવી ગયો કે સત્તા પણ જરૂરી છે અને સામે જવાબદારી પણ જરૂરી છે. ત્રીજું છે શિસ્ત અંગેનો સિદ્ધાંત. સાધનોના ઇષ્ટતમ ઉપયોગ અને પ્રવૃત્તિના સાતત્ય માટે ઔદ્યોગિક શિસ્ત હોવી ખૂબ જ જરૂરી છે. ઔદ્યોગિક એટલે કે ઉદ્યોગોની અંદર, કારખાનાની અંદર, કોઈ પણ એકમની અંદર શિસ્ત તો હોવી જ જોઈએ. શિસ્ત એ એક ચોક્કસ પ્રકારનું સંવાદિતાભર્યું વાતાવરણ ઊભું કરે છે. શિસ્તથી શું થશે કે દરેક કર્મચારીઓ પોતાને એક સમાન માનશે, કારણ કે જે શિસ્ત પોતે પાળવાની છે એ બીજા કર્મચારીએ પણ એનું પાલન કરવાનું છે. ઔદ્યોગિક શિસ્ત એ ચોક્કસ પ્રકારના નિયમો અને આચારસંહિતાને કારણે સ્થપાય છે અને તેને કારણે એકમમાં અનુશાસન સ્થપાય છે. જ્યારે કર્મચારીઓ મોટી સંખ્યામાં હોય ત્યારે શિસ્ત અને આચારસંહિતા મારફતે અંકુશ સરળ બને છે. કર્મચારીઓ કાર્ય પ્રત્યેનો આનંદ વધે છે. સંચાલકો પણ સરળતાથી કામ લઈ શકે છે. શિસ્ત માટે દરેક કક્ષાએ યોગ્ય નિરીક્ષણ, કામદારો અને માલિકો વચ્ચે સ્પષ્ટ ન્યાયી કરારો તેમજ શિક્ષાનો ન્યાયી અમલ જેવી બાબતો મહત્ત્વની છે. એટલે કે દરેક કક્ષા એટલે દરેક સપાટીએ યોગ્ય નિરીક્ષણ થવું જોઈએ. જે નિયમ સંચાલકને લાગુ પડે એ જ નિયમ કામદારને પણ લાગુ પડે. બરાબર? કે સંચાલક, કોઈ એક સંચાલક છે તો એમના માટેના કલાકો જેટલા હોય એટલા કલાક એમણે કાર્ય કરવું જ જોઈએ. એ રીતે કામદારો માટે પણ એ જ નિયમ કે કામદારો માટે જેટલા કલાક કામ કરવાનું એ નક્કી થયેલ હોય એટલા કલાક કામ કરવું જ જોઈએ કામદારે. અને તેમજ કામદારો અને માલિકો વચ્ચે સ્પષ્ટ ન્યાયી કરારો હોવા જોઈએ અને શિક્ષાનો ન્યાયી અમલ જેવી બાબતો મહત્ત્વની છે. દાખલા તરીકે તમને એક ઉદાહરણ આપું. કોઈ કામદાર છે તો એ કોઈ વખત લેટ આવ્યો, બરાબર? તો એને જો એવી શિક્ષા કરવામાં આવે કે તમે અડધી કલાક મોડા આવ્યા તો તમારે અડધી કલાક મોડા જવાનું અને તમારું કાર્ય પૂરું કરવાનું. તો એ નિયમ સંચાલક માટે પણ લાગુ પડે, એ નિયમ વિભાગીય અધિકારી માટે પણ લાગુ પડે, એ નિયમ સુપરવાઇઝર માટે પણ લાગુ પડે. ખ્યાલ આવી ગયો? એટલે ન્યાયી અમલ થવો જોઈએ. તો હંમેશા એકમની અંદર કોઈ પણ જગ્યાએ શિસ્ત હોવી જોઈએ. અમે પણ તમને શાળાની અંદર શિસ્તતાથી રહેવાનું કહીએ છીએ કે નહીં, કે તમારે યુનિફોર્મમાં જવાનું, બધાના વાળ કપાયેલા જ હોવા જોઈએ. બોયઝ છે તો એ લોકોએ વાળ વધારવાના નહીં, ગર્લ્સ હોય કે બોયઝ હોય એમને એમના નખ વધારવાના નહીં. તો એ તમારે શિસ્તનું પાલન અહીંયા જેવી રીતે કરવું પડે છે એવી રીતે ઉદ્યોગોની અંદર પણ કર્મચારી અને સંચાલકોએ નિયમોનું પાલન કરવું જોઈએ. પાંચમું છે હુકમની એક વાક્યતાનો સિદ્ધાંત. કર્મચારી એક કરતાં વધુ ઉપરી અધિકારીઓના હુકમોનું એકસાથે પાલન કરી શકે નહીં.
તેથી આ સિદ્ધાંત દર્શાવે છે કે કોઈપણ કામગીરી કે પ્રવૃત્તિ અંગે કર્મચારીઓને એક જ ઉપરી અધિકારી તરફથી હુકમો મળવા જોઈએ. કોઈ પણ કર્મચારી હોય તો એના ઉપર એક જ ઉપરી અધિકારી હોય, એણે જ એને હુકમ કરવાનો. એનાથી દાખલા તરીકે એવું થાય કે કોઈ એક કર્મચારી એ છે તો એને સુપરવાઇઝર કંઈક અલગ હુકમ આપે, વિભાગીય અધિકારી કંઈક એને અલગ હુકમ આપે, અને સંચાલક છે એ વળી કંઈક આવીને બીજો હુકમ આપે. તો એ કોના હુકમનું પાલન કરશે, કોના આદેશનું પાલન કરશે, એનાથી તે મૂંઝવણ અનુભવશે. આવું ના થાય એ માટે કહ્યું છે કે હુકમની એક વાક્યતાનો સિદ્ધાંત. જે કર્મચારીએ છે એનાથી એના ઉપરી અધિકારી જે છે એણે જ એને હુકમ આપવાનો. તેનો અર્થ એમ પણ થાય કે કોઈ એક કાર્ય માટે કે વિભાગ માટે કર્મચારીઓ એક જ અધિકારીને જવાબદાર હોવો જોઈએ. તેણે કોઈ એક જ અધિકારીને, જે એનાથી ઉપરનો અધિકારી હોય, એણે જે એને કાર્ય સોંપ્યું હોય એ કાર્ય કરવાનો જ એ જવાબદાર હોવો જોઈએ. હુકમની એક વાક્યતાના સિદ્ધાંતને કારણે કર્મચારીઓમાં હુકમની લગતી કોઈ પણ મૂંઝવણ ઊભી થતી નથી. એક કરતાં વધુ અધિકારીઓ દ્વારા હુકમો આપવામાં આવે તો કર્મચારીઓમાં મૂંઝવણ ઊભી થાય છે અને તેને કારણે ઔદ્યોગિક શિસ્ત જળવાતી નથી. એટલે કે ઉદ્યોગોની અંદર શિસ્ત જળવાતી નથી. તે કર્મચારી પોતે મૂંઝાઈ જાય કે મારે કોના હુકમનું પાલન કરવાનું. જો અહીંયા હુકમ એટલે આદેશ નથી કરવાનો, પણ જે કાર્ય કરવાનું છે એણે તેના વિશેનો આદેશ દેવાનો છે કે આજના દિવસે તમારે આટલું કાર્ય કરવાનું છે, એ પ્રકારનો હુકમ. હુકમ એટલે અહીંયા ઓર્ડર નથી કરવાનો. ઓકે. હવે પાંચમો સિદ્ધાંત છે દોરવણીની એક વાક્યતાનો સિદ્ધાંત. આયોજન એ ભવિષ્ય માટેની રૂપરેખા છે જે કાર્ય વિભાજન અને વિશિષ્ટીકરણના આધારે પાર પાડી શકાય. આપણને સૌને ખ્યાલ છે કે પહેલું કાર્ય, સંચાલનનું સૌથી પહેલું કાર્ય આયોજન છે. આયોજન જ કરવામાં આવે ને એ પ્રમાણે જ અમલ કરવાનો હોય દરેક કર્મચારીએ, દરેક સંચાલકે, બરાબર. અને એના આધારે જ કયા કાર્યનું વિભાજન કરવાનું છે, કયું કાર્ય કયા કર્મચારીને સોંપવાનું છે તેનો નિર્ણય કરવામાં આવે છે. આયોજનના અમલ દરમિયાન જો વિચલનો જણાય તો દોરવણી અથવા માર્ગદર્શન અપાય છે. વિચલન એટલે કે કોઈ ભૂલ થઈ ગઈ હોય એવું જાણવામાં આવે કે આપણે આયોજન પ્રમાણે જે આ કાર્ય કરીએ છીએ એમાં પણ આ ખામી છે, આ ભૂલ છે, તો આપણે કર્મચારીને માર્ગદર્શન આપવું જોઈએ. આ દોરવણી કોઈ ચોક્કસ ઉપરી અધિકારી દ્વારા આપવી જોઈએ. આમ કરવાથી એક સમાન કાર્યો અને પ્રયત્નોનું સંકલન સરળતાથી થઈ શકે છે. આ સિદ્ધાંત મુજબ કર્મચારી જૂથની ઉપર એક જ અધિકારી જોઈએ અને આ જૂથ એક જ ધ્યેયની સિદ્ધિ માટે જૂથ કાર્ય કરતું હોવું જોઈએ. એનો મતલબ જેવી રીતે એક હુકમની એક વાક્યતાનો સિદ્ધાંત છે એ જ અહીંયા કહેવામાં આવે છે કે જે એમને દોરવણી આપે એ કોઈ એક જ અધિકારી આપે. કે કર્મચારીઓનો ધારો કે એક જૂથ હોય તો એ જૂથમાં એમણે કામ કરવાનું હોય તો કોઈ એમાં એક જ નેતૃત્વ કરે, એ જ દરેકને દોરવણી આપે, બરાબર. હવે દોરવણી એટલે શું એ આપણે આમાં 12મા ધોરણમાં જ પહેલા ચેપ્ટરમાં શીખી ગયા છીએ, બરાબર. જો યાદ ના હોય તો આગળના વિડીયો જોઈ લેજો, બરાબર. કે દોરવણી એટલે શું? દોરવણી એટલે કોઈ એક કર્મચારી એ કઈ રીતે કાર્ય કરવાનું છે એ એનાથી ઉપરનો અધિકારી છે એને જણાવે છે. છઠ્ઠું છે સામાન્ય હિતને વધુ અને વ્યક્તિગત હિતને ગૌણ સ્થાન. સંચાલન એ સામૂહિક પ્રવૃત્તિ છે, તેથી વ્યક્તિ વચ્ચે, વિભાગ વચ્ચે સંકલન હોવું જરૂરી બને છે. તેથી ધંધાકીય એકમની ધ્યેય સિદ્ધિ સરળ બને છે. આ સિદ્ધાંત દર્શાવે છે કે કોઈ વ્યક્તિ કે કર્મચારી જૂથના હિતને સમગ્ર એકમના હિતની સામે ગૌણ ગણવું જોઈએ. એટલે કે વ્યક્તિગત હિત કરતાં સામાન્ય હિતને પ્રાધાન્ય આપવું
જોઈએ. એટલે કે કોઈ એક જૂથ છે, બરાબર, કે એક વિભાગ છે, ધારો કે ઉત્પાદન વિભાગ છે, તો ઉત્પાદન વિભાગમાં એ નક્કી થયું કે 1 મહિનાની અંદર આપણે આટલા એકમ તૈયાર કરવાના છે, આટલા નંગ તૈયાર કરવાના છે. તો એ તૈયાર કરવાનું કામ મહત્ત્વનું એ છે એ સામાન્ય હિત, કે દરેકે ભેગા થઈને આ 1 મહિનાની અંદર આટલા એકમ તૈયાર કરવાના છે. હવે એમાં કયો કર્મચારી છે એ વધારે એકમ તૈયાર કરે છે એ હિત ગૌણ છે, બરાબર. સામાન્ય હિતને વધારે મહત્ત્વ આપવાનું જોઈએ. દાખલા તરીકે હું તમને એક બીજું ઉદાહરણ આપું કે તમે લોકો જુઓ છો, આપણે ક્રિકેટ મેચ રમાય છે, તો એમાં દરેક ખેલાડી પહેલું કાર્ય તો એનું એ હોય છે, પહેલો પ્રયાસ એ હોય છે કે કઈ રીતે આપણી ટીમ જીતે, બરાબર. પછી એમાં એ ગુણ છે કે એમાં કોણે સૌથી વધારે રન કર્યા, કોણે સૌથી વધારે વિકેટ લીધી, કોનું મહત્ત્વનું સ્થાન હતું. એ પછી પહેલું એ કે આપણી ટીમ જીતવી જોઈએ. એ રીતે સામાન્ય હિતને વધારે સ્થાન દેવું જોઈએ અને વ્યક્તિગત હિતને ગૌણ સ્થાન, બરાબર. ખ્યાલ આવી ગયો. 7મું છે કર્મચારીઓને યોગ્ય વેતનનો સિદ્ધાંત. કર્મચારીઓ જે સેવા આપે છે તેના બદલામાં તેમને વળતર મળે છે તેને વેતન કહે છે. એટલે કર્મચારીએ જે સેવા આપે છે એટલે કે જે કાર્ય કરે છે એના બદલામાં તેમને જે વળતર મળે તેને વેતન કહે છે. આ સિદ્ધાંત મુજબ પેઢીના કર્મચારીઓને ચૂકવવામાં આવતું વેતન ન્યાયી હોવું જોઈએ. એટલે કે કર્મચારીએ જેટલું કાર્ય કર્યું હોય ખરેખર એને તે પ્રમાણેનું વળતર મળવું જોઈએ. નિયમ અનુસાર વેતનની ચૂકવણી એ માલિક અને કર્મચારીઓ વચ્ચેનો સંબંધ સુદૃઢ બનાવે છે. એકમમાં બધા જ કર્મચારીઓ એક સરખી કાર્યક્ષમતાથી કાર્ય કરતા હોતા નથી. એકમમાં કેટલાક કાર્યદક્ષ કર્મચારીઓ પણ હોય છે જેઓ નિશ્ચિત કરતાં વધારે ઉત્પાદન અને કામ કરે છે. જેટલું નક્કી કરવામાં આવ્યું હોય કે આ કર્મચારીએ આટલું કાર્ય કરવાનું, એના કરતાં પણ તે વધારે ઉત્પાદન કરે છે, વધુ કાર્ય કરે છે. તેઓને તેમની કાર્યક્ષમતાનો બદલો મળવો જોઈએ. એમણે જે વધારાનું કાર્ય કર્યું છે તો એનું એમને વળતર મળવું જોઈએ. આમ કરવાથી મજૂર ફેરબદલી દર ઘટે છે. એટલે કે મજૂર છે કે કર્મચારી છે એ આ એકમ છોડીને બીજા એકમમાં જશે નહીં, તો એ મજૂર ફેરબદલી દર ઘટી જશે. કુશળ કારીગરો માટે બોનસ, નફા ભાગ, સંચાલક મંડળના પ્રતિનિધિત્વ વગેરે જેવી પ્રોત્સાહન યોજના પણ અમલમાં મૂકાવી જોઈએ, બરાબર. કુશળ કારીગરો હોય તો એને બોનસ મળવું જોઈએ. એમણે જે વધારે કાર્ય કર્યું હોય તો એ સ્વરૂપે એમને નફામાંથી ભાગ આપવો જોઈએ, અથવા સંચાલક મંડળની અંદર એમને પ્રતિનિધિત્વ કરવાનો સ્થાન મળવું જોઈએ, બરાબર. આ બધા એમને પ્રોત્સાહનો આપ્યા કહેવાય. ઓકે. એના પછી 8મો સિદ્ધાંત છે કેન્દ્રીકરણનો સિદ્ધાંત. વ્યવસ્થા તંત્રના માળખાને સફળ બનાવવા માટે કેટલા અંશે સત્તાનું કેન્દ્રીકરણ કે વિકેન્દ્રીકરણ થવું જોઈએ તેની સ્પષ્ટતા હોવી જરૂરી છે. વ્યવસ્થા તંત્રમાં જેટલે અંશે સત્તાની સોંપણી થઈ નથી તેને કેન્દ્રીકરણ કહેવામાં આવે છે. એટલે ધારો કે કોઈ એક જ વ્યક્તિના હાથમાં કે અમુક જ વ્યક્તિઓના હાથમાં સત્તા હોય તો એ કેન્દ્રીકરણ કહેવાય. કર્મચારીઓની શક્તિનો શ્રેષ્ઠ ઉપયોગ થાય તે માટે કેન્દ્રીકરણના સિદ્ધાંતને અપનાવવો જરૂરી છે. મોટા કદના એકમોમાં કેન્દ્રીકરણ ઓછું સફળ થાય છે, તેથી એકમના કદ મુજબ કેન્દ્રીકરણ અને વિકેન્દ્રીકરણ કરવામાં આવતું હોય છે. વિકેન્દ્રીકરણ એટલે શું કે દાખલા તરીકે કોઈ એક મોટી કંપની છે તો એની અંદર ઉત્પાદન વિભાગ અલગ છે, ખરીદ વિભાગ અલગ છે, વેચાણ વિભાગ અલગ છે, નાણાકીય વિભાગ અલગ છે. દરેક વિભાગને અલગ અલગ જૂથ પાડી દીધા છે. તો એ જૂથ પ્રમાણે જો કોઈ એક જૂથમાં એક વિભાગની અંદર કોઈ એક અધિકારી મૂકી દેવામાં આવે અને એણે જ બધું ધ્યાન આપવાનું હોય એ વિભાગ પૂરતું, તો એને વિકેન્દ્રીકરણ કહેવાય. કે ખરીદ વિભાગ છે તો ખરીદ વિભાગનો જે અધિકારી હોય એણે જ બધું ધ્યાન આપવાનું, એની નીચેના કર્મચારીઓને હુકમ આપવાનું, એમની પાસેથી કામ લેવાનું, એ બધી સત્તા અને જવાબદારી તેને જ સોંપવામાં આવે.
તો એ વિકેન્દ્રીકરણ થયું. પણ એના બદલે એવું થાય કે બધા જ વિભાગો ઉપર સંચાલકો દ્વારા જ પોતાની જ સત્તા હોય અને પોતે જ બધાને હુકમો આપે, તો એ થયું કેન્દ્રીકરણ. તો ખ્યાલ આવી ગયો કેન્દ્રીકરણ એટલે શું અને વિકેન્દ્રીકરણ એટલે શું. નવમો સિદ્ધાંત છે સત્તાની રૈખિક સાંકળનો સિદ્ધાંત. આ સિદ્ધાંત સત્તાની ઉચ્ચ વહીવટી અધિકારીઓથી લઈ તળ સપાટીના કર્મચારીઓ સુધીની સાંકળ રચવા પર ભાર મૂકે છે. સત્તાની સાંકળ ઉચ્ચ સંચાલકોથી લઈ તળ સપાટી સુધી વણ તૂટેલી રહેવી જોઈએ. એટલે કે આ જે સિદ્ધાંત છે એમાં એવું કહેવામાં આવ્યું છે કે સત્તાની ઉચ્ચ વહીવટી અધિકારીઓ જે સત્તા એમની પાસે છે એ સાંકળ છેક નીચે તળ સપાટીના કર્મચારીઓ સુધી જવી જોઈએ, ત્યાં સુધીની એમની સત્તા હોવી જોઈએ. અને એમાં વચ્ચે કોણ કોણ સાંકળ છે એમાં પણ આપણને સમજાયું છે કે સત્તાની સાંકળ ઉચ્ચ સંચાલકોથી લઈ તળ સપાટી સુધી વણ તૂટેલી, એટલે વચ્ચે ક્યાંય બ્રેક ના થવો જોઈએ એ રીતે હોવી જોઈએ. અને આપણને સૌને ખબર છે સત્તા અને જવાબદારી એક સિક્કાની બે બાજુઓ છે. જેટલી સત્તા સામે એટલી જ જવાબદારી. દરેક સપાટીને અનુરૂપ સત્તા અને જવાબદારીની વહેંચણી થવી જોઈએ. કઈ કઈ સપાટી એ ખ્યાલ છે ને? ઉચ્ચ સપાટી, મધ્ય સપાટી અને તળ સપાટી. એકમમાં કામ કરતા કર્મચારીઓને ખ્યાલ હોવો જોઈએ કે તે કોને જવાબદાર છે અને તેને કોણ જવાબદાર છે. તેને લીધે એક રૈખિક સાંકળ ઉદ્ભવે છે જે ઉચ્ચ સપાટીથી નીચેની તરફ જાય છે અને તળ સપાટીથી ઉચ્ચ સપાટી તરફ માહિતી પ્રેષણ થાય છે. હું તમને અહીંયા ઉદાહરણ સહિત સમજાવું. અહીંયા મેં તમને સંચાલનની 3 સપાટી બતાવી છે. પહેલાં છે ઉચ્ચ સપાટી સંચાલન, બીજી છે મધ્ય સપાટી સંચાલન અને ત્રીજી છે તળ સપાટી સંચાલન. ઉચ્ચ સપાટી સંચાલનની અંદર જે સંચાલક મંડળ છે, મેનેજિંગ ડિરેક્ટર છે, જનરલ મેનેજર છે, તેઓ પોતાની સત્તા છે એ વિભાગીય અધિકારીઓને આપે છે કે કઈ રીતે એ પોતે જે હુકમ કરે છે. તો એ પોતે સીધા નિરીક્ષકો જોબર ફોરમેનને હુકમ નથી આપતા. તે પોતે જે કાર્ય કરવાનું છે, જે રીતે કરવાનું છે, એમનો જે ટાર્ગેટ છે એ બધો વિભાગીય અધિકારીઓ એટલે કે ઉત્પાદન વિભાગ, ખરીદ વિભાગ, વેચાણ વિભાગ, કર્મચારી વિભાગ, નાણાં વિભાગ, એ બધા જે કર્મચારીઓ છે અલગ અલગ વિભાગના જે અધિકારીઓ છે તેમને આપવામાં આવે છે. અને આ મધ્ય સપાટી સંચાલન થયું. એટલે ઉચ્ચ સપાટી સંચાલનથી સત્તા છે એ મધ્ય સપાટી સંચાલનને સોંપવામાં આવે છે. અને મધ્ય સપાટી સંચાલનના જે આ અધિકારીઓ છે એ નિરીક્ષકોને એટલે કે તળ સપાટી સંચાલન છે એના નિરીક્ષકોને, એટલે નિરીક્ષક એટલે કે સુપરવાઇઝર, એમને સત્તા આપે છે કે તમારી નીચેના કર્મચારીઓ પાસેથી કઈ રીતે કામ લેવું, કેટલા સમયમાં કામ પૂરું કરવાનું છે. બરાબર? તો ઉપર સંચાલક મંડળથી આ સત્તા ઉચ્ચ સપાટી સંચાલનથી સત્તા નીચેની તરફ જાય છે અને નીચે તળ સપાટીથી લઈ અને ઉચ્ચ સપાટી સુધી માહિતી પ્રેષણ થાય છે. માહિતી પ્રેષણ એટલે અહીંયા તળ સપાટી સંચાલન જે છે તેના કર્મચારીઓ જે માહિતી આપશે એ ડાયરેક્ટ ઉચ્ચ સપાટી સંચાલક મંડળને કહેવાની જાય. એ માહિતી કોને આપશે? વિભાગીય અધિકારીઓને. વિભાગીય અધિકારીઓ તે માહિતી લઈ અને સંચાલક મંડળને આપશે. તો આના દ્વારા આજે એક સાંકળ રચાય છે. એના દ્વારા ખ્યાલ આવશે કે કયો કર્મચારીએ છીએ એની ઉપલો અધિકારી કોણ છે અને એની નીચે કયા કર્મચારીઓ છે. દાખલા તરીકે ખરીદ વિભાગ છે તો ખરીદ વિભાગના અધિકારીને કોણ સૂચના આપે? જનરલ મેનેજર, સંચાલક મંડળ. બરાબર? એટલે એ સત્તા કોને સોંપશે? અધિકારીને. અને એટલે અધિકારી છે એ ઉપર જવાબદાર રહેશે અને આ જે ખરીદ અધિકારીએ છીએ એ એની નીચેના એટલે કે તળ સપાટી સંચાલનમાં
જે નિરીક્ષક છે એને જવાબદારી સોંપશે, એને સત્તા આપશે કે તમારે આ કાર્ય આ રીતે કરવાનું છે. ઓકે, ખ્યાલ આવી ગયો. અને અહીંયા ખ્યાલ આવશે કે પોતે જે કોઈ પણ અધિકારી છે કે કોઈ પણ કર્મચારીએ છીએ એની ઉપર કયો અધિકારી છે, એટલે તે કોને જવાબદાર છે અને તેને કોણ જવાબદાર છે તેનો એમને ખ્યાલ આવે છે. ઓકે, ખ્યાલ આવી ગયો. હવે દસમો સિદ્ધાંત છે વ્યવસ્થાનો સિદ્ધાંત. આ સિદ્ધાંત બે વસ્તુ પર ભાર મૂકે છે: માલ સામાનની વ્યવસ્થા અને સામાજિક વ્યવસ્થા. માલ સામાનની દરેક વસ્તુ તેના યોગ્ય સ્થાને હોવી જોઈએ, એટલે કે યંત્રના સ્થાને હોવું જોઈએ, બરોબર ગોઠવાયેલું. કોઈ મશીનરી છે તો એ એના સ્થાને ગોઠવાયેલી હોવી જોઈએ. કાચો માલ છે એ એની જગ્યાએ હોવો જોઈએ. પેકિંગ વિભાગ આખો અલગ હોય તો ત્યાં એનું બધું મટીરિયલ હોય, બરાબર. તેવી જ રીતે જે કર્મચારી છે એને પણ યોગ્ય સ્થાન હોવું જોઈએ, એટલે કે યોગ્ય લાયકાત કૌશલ્ય ધરાવતા કર્મચારીને યોગ્ય સ્થાને મૂકવા જોઈએ. એટલે કે જે સુપરવાઇઝર છે, બરાબર, તો આપણને ખ્યાલ છે કે આ કર્મચારી છે એ સુપરવાઇઝિંગ સારી રીતે કરી શકે છે, તો પછી એને કોઈ યંત્ર ઉપર કામ લગાડી ના દેવાય કે આ યંત્ર ઉપર આટલા એકમો બનાવો, તૈયાર કરો. એ જ રીતે કોઈ વિભાગીય અધિકારીએ છે એની લાયકાત એવી છે, એ એની પાસે એટલી ડિગ્રી છે, તો એ જે ભરતી માટે કોઈ કર્મચારી આવ્યા છે તો એને કોઈ વિભાગીય અધિકારી તરીકેનું કાર્ય સોંપવું જોઈએ, નહીં કે એને નિરીક્ષક સુપરવાઇઝરની એને પોસ્ટ આપી દેવામાં આવે, બરાબર. એટલે કે દરેક કર્મચારી છે એને યોગ્ય સ્થાન મળવું જોઈએ. કોઈ ચોક્કસ સ્થાન માટે યોગ્ય કર્મચારીની ભરતી અંગેની પણ વ્યવસ્થા હોવી જોઈએ. આપણે છાપાની અંદર જોઈએ છીએ કે ન્યૂઝપેપરની અંદર જાહેરાત હોય છે કે દાખલા તરીકે કોઈ શાળા હોય તો શાળા માટેની જાહેરાત હોય છે કે આટલા સબ્જેક્ટ માટે ટીચર્સ જોઈએ છીએ, બરાબર. દાખલા તરીકે આપણે કોમર્સની જ વાત કરીએ તો એકાઉન્ટ, વાણિજ્ય વ્યવસ્થા, એના માટે શિક્ષક જોઈએ છે, તો એની સામે એની લાયકાત હોય કે એણે શું અભ્યાસ કરેલો હોવો જોઈએ, એટલે એની લાયકાત શું હોવી જોઈએ, તો એણે બીકોમ, એમકોમ, બીએડ કરેલું હોવું જોઈએ. ઓકે, તો આ રીતે કોઈ ચોક્કસ સ્થાન માટે કોઈ યોગ્ય કર્મચારીની ભરતી થવી જોઈએ. 11મો સિદ્ધાંત છે સમાનતાનો સિદ્ધાંત. કર્મચારીઓ એ સંચાલન વ્યવસ્થાનો એક ભાગ છે. કર્મચારીઓ એ જીવંત વ્યક્તિ છે, બરાબર ને? તેથી તેમની પાસેથી કામ લેવા માટે વ્યવહારુ અભિગમ અપનાવવો પડે. કર્મચારી એક યંત્ર નથી કે જેમ યંત્ર છે એ નિર્જીવ છે, એના ઉપર તમે ગમે એટલા કલાક કામ કરી રાખશો તો એને થાકનો અનુભવ નહીં થાય. પરંતુ કર્મચારી છે એની સાથે હંમેશા વ્યવહારુ અભિગમ અપનાવવો જોઈએ. આપણને સંચાલકોને ખ્યાલ હોવો જોઈએ, ઉપરી અધિકારીઓ એને ખ્યાલ હોવો જોઈએ કે કર્મચારીએ સતત 3 કલાકથી કાર્ય કરે છે તો હવે એને બ્રેક મળવો જોઈએ, એને રિસેસ મળવી જોઈએ, બરાબર. અને આખા દિવસમાં એક કર્મચારી છે એ કેટલો સમય કાર્ય કરી શકે એનો પણ એમને ધ્યાન રાખવું જોઈએ. અધિકારીઓએ કર્મચારીઓ પાસેથી કામ લેતી વખતે ન્યાયપૂર્ણ અને સમાનતાથી વર્તવું જોઈએ. દરેક કર્મચારી સાથે સમાનતાભર્યું વર્તન કરવું જોઈએ. કોઈ એક કર્મચારી સાથે સારી રીતે વાત કરે, એને કોઈ પ્રશ્ન હોય તો સારી રીતે ઉકેલે અને બીજા કર્મચારીની અવગણના કરે, એવું થવું ના જોઈએ. આ માટે વૈદિક કે રૂઢિગત વલણની જગ્યાએ અવૈધિક રૂપે વર્તન કરી એકમમાં સમાનતા સ્થાપવા માટે જરૂરી પ્રયત્ન કરવા જોઈએ. મેં તમને પહેલાં પણ સમજાવ્યું હતું કે વૈદિક અને અવૈધિક વચ્ચે તફાવત શું છે. વૈદિક એટલે કે તમારે આપણને કોઈ કારખાનું છે, કોઈ એકમ છે, એની અંદર જે વૈદિક સંબંધો હોય, એટલે કર્મચારી અને ઉચ્ચ અધિકારી, સંચાલક મંડળ અને કર્મચારી વચ્ચે, માલિક અને નોકર વચ્ચે જે સંબંધ હોય એ વૈદિક છે. પરંતુ અવૈધિક સંબંધ એટલે કર્મચારી વચ્ચે મિત્રતા થઈ જાય, એકાબીજાનું કાર્ય તે મિત્રતા ભાવે કરી આપે, બરાબર, તેના કોઈ પ્રશ્નને ઉકેલ લાવે, તો
તો એ અવૈધિક છે. તો અહીંયા એ જ કહેવામાં આવ્યું છે કે કોઈ પણ એકમ હોય ત્યાં વૈધિકના બદલે અવૈધિક વર્તન હોવું જોઈએ અને એની સ્થાપના થવી જોઈએ, જેથી કરીને દરેક મિત્ર ભાવે પોતાનું જ એક કુટુંબનું પોતે એક અંગ છે એ રીતે અહીંયા તેની સાથે વર્તન થવું જોઈએ. કર્મચારીઓનું સંચાલકો પ્રત્યેનું વર્તન એ વફાદારી, વલણ, સમાનતા અને ન્યાય પર આધારિત છે. બરાબર, દરેક કર્મચારી સાથે વફાદાર હોવા જોઈએ. કર્મચારી છે એ પણ સંચાલકને વફાદાર હોવા જોઈએ અને દરેકની સાથે સમાનતાભર્યું વર્તન થવું જોઈએ. બરાબર, ખ્યાલ આવી ગયો સમાનતાનો સિદ્ધાંત. એના પછી 12મો સિદ્ધાંત છે સ્થિર કર્મચારી ગણનો સિદ્ધાંત. કાયમી અને સ્થિર કર્મચારી ગણ એ ધંધાકીય એકમની મૂડી છે. કોઈ એક એકમમાં લાંબો સમય ટકી રહેવાથી કર્મચારીનો વિકાસ થાય છે. બરાબર ને, કોઈ એક જ એકમની અંદર, એક કારખાનાની અંદર આપણે 4 વર્ષ, 5 વર્ષ, 6 વર્ષ જૂના જે કર્મચારી હશે તો એ કારખાનાની દરેક માહિતીથી પોતાને એને જાણ હશે એ કર્મચારીને કે કઈ રીતનું કામ કરવાનું છે, અહીંયા કયા વ્યક્તિ છે એની સાથે આપણે કઈ રીતે વાત કરવાની છે, આપણો કોઈ પ્રશ્ન હોય તો કોની પાસે જવાનું છે. બરાબર, એટલે જેટલો કર્મચારી જૂનો હશે એટલો તે પોતાના એકમ પ્રત્યે વફાદાર પણ હશે અને ધંધાકીય એકમની દેશસ્થિતિ માટે કર્મચારીની સ્થિરતા ખૂબ જ મહત્ત્વનો ફાળો આપે છે. કોઈ નવો કર્મચારી ધંધાની અંદર લેવામાં આવે તો પહેલાં તો આપણે એના ઉપર તરત વિશ્વાસ મૂકી શકતા નથી. એનાથી વધારે એને કોઈ નવો કર્મચારી હોય તો પહેલીવાર કોઈ નોકરી પર લાગ્યો હોય તો એને દરેક વસ્તુ એને સમજાવવી પડે છે, એને કઈ રીતે કામ કરવું એ પણ શીખવવું પડે છે, તાલીમ આપવી પડે છે. એના બદલે જો જૂનો જ કર્મચારી હશે તો કઈ રીતનું કાર્ય કરવાનું છે, કોને મળવાનું છે, શું કરવાનું છે, કેટલા સમયની અંદર કામ પૂરું કરવાનું છે, એ બધી જ માહિતીથી તે માહિતગાર હશે. બરાબર ને, આ બધી બાબતોથી તે માહિતગાર હશે. તો જેટલો ધંધાકીય એકમની અંદર કોઈ કર્મચારી જૂનો હશે એમ ધંધાની સફળતા સારી હશે. લાંબા સમય સુધી કર્મચારી જે તે એકમમાં રહેવાથી અધ્યયન વક્રની અસરને પરિણામે ઉત્પાદકતામાં વધારો થાય છે. બરાબર ને, એ કર્મચારી ખાસા સમયથી અહીંયા જ હોય, એક જ એકમની અંદર કાર્ય કરતા હોય તો એને કામ કરવાની આવડત આવી ગઈ હોય છે, એનામાં ફાવટ આવી ગઈ હોય કામ કરવાની, તો એમાં ઉત્પાદકતામાં વધારો થાય છે, વધુ વસ્તુનું ઉત્પાદન તે કરી શકે છે. તેમજ મજૂર ફેરબદલી દર પણ ઘટે છે. પણ એ ક્યારે? જ્યારે કર્મચારીઓને પોતાના પરિવારની જેમ જ એકમની અંદર સાચવવામાં આવે, તેમના બધા પ્રશ્નોને સોલ્વ કરવામાં આવે, દર વર્ષે તેમના વેતનમાં વધારો કરવામાં આવે તો. ઓકે, કાયમી કર્મચારી માટે ભરતી, તાલીમ વગેરેની વ્યવસ્થા કરવી જોઈએ. એટલે જે કર્મચારીઓ કાયમ આ જ એકમની અંદર છે, એટલે 2 વર્ષ 4 વર્ષ જૂના કર્મચારીઓ હોય તો એમને જેમ જેમ સમય જતો જાય એમ તેમને ભરતી આપવી જોઈએ. એટલે કે તે જે સ્થાને છે તેનાથી ઉપરના હોદ્દા પર તેમને સ્થાન આપવું જોઈએ. બરાબર, નિરીક્ષક છે તો 5-7 વર્ષ સુધી એણે સુપરવાઇઝિંગનું કામ કર્યું અને તે એમાં નિપુણ થઈ ગયો તો એને કોઈ વિભાગીય અધિકારી તરીકેની જોબ પણ આપી શકાય, બઢતી આપી શકાય અને સમયે સમયે તેને તાલીમ પણ આપવી જોઈએ. ટેકનોલોજીમાં ફેરફાર થાય તો પણ એને તાલીમ આપવી જોઈએ. બરાબર. 13મો છે સિદ્ધાંત પહેલ વૃત્તિનો સિદ્ધાંત. સંચાલકોમાં જેમ ઉદ્યોગ સાહસિકતા જરૂરી છે તેમ કર્મચારીઓમાં પહેલ વૃત્તિ હોવી જોઈએ. સંચાલકો છે એમાં ઉદ્યોગ સાહસિકતા હોવી જોઈએ, એટલે કે જો કોઈ નવી ટેકનોલોજી આવે તો તેઓ વિચાર કરીને તરત એને અપનાવે છે અને કોઈ નવું સાહસ કરવાનું હોય તો એ લોકો વિચાર કરી અને તરત તે સાહસ ખેડે છે. તેવી જ રીતે કર્મચારીઓમાં પણ પહેલ વૃત્તિ હોવી જોઈએ. સંચાલકોએ એવું ધંધાકીય વાતાવરણ પૂરું પાડવું જોઈએ કે જેમાં કર્મચારીઓની પહેલ વૃત્તિને પ્રોત્સાહન મળે. પહેલ વૃત્તિ એટલે એમાં તે જે કાર્ય કરે છે એમાં કંઈક નવું, કંઈક વધારે ઓછા સમયની અંદર કામ થઈ શકે એવી કોઈ આવડત એનામાં આવે
તો એણે તરત જ પહેલ કરવી જોઈએ, પોતે એ રીતે કાર્ય કરી અને સંચાલકોને બતાવવું જોઈએ કે જો આ રીતે કાર્ય કરીશું તો ઓછા સમયની અંદર થશે, કે આ રીતે આપણે આ જે વસ્તુનું ઉત્પાદન કરીએ છીએ એના બદલે એમાં કંઈક ફેરફાર કરી એને કોઈ નવો આકાર આપીએ, કોઈ નવું વસ્તુનું ઉત્પાદન કરવું છે તો એમાં પણ તે સહાય કરે, તો એને પોતાને એવો વિચાર આવે. તો ધંધાકીય વાતાવરણ એવું હોવું જોઈએ કે કોઈ કર્મચારીને કોઈ આવો નવો વિચાર આવે છે તો તે જણાવે તો તેને પ્રોત્સાહન આપવામાં આવે, તો કોઈ બીજા કર્મચારીને પણ એવું થશે કે ચલો આપણે આ ધંધા માટે જ કરવાનું છે અને આપણા જ સારા માટે કરવાનું છે, તો એ પહેલ કરશે. આમ પહેલ વૃત્તિથી કર્મચારીઓમાં સ્વતંત્ર રીતે કાર્ય કરવાની શક્તિનો વિકાસ થાય છે, તેમની નેતૃત્વ શક્તિ પણ ખીલે છે. ઓકે, ખ્યાલ આવી ગયો પહેલ વૃત્તિનો સિદ્ધાંત. ત્યારબાદ 14મો સિદ્ધાંત છે જૂથ ભાવનાનો સિદ્ધાંત. ધંધાકીય એકમની સફળતાનો આધાર સંચાલકો અને કર્મચારીના પરસ્પર સંબંધો પર રહેલો છે. એટલે સંચાલકો અને કર્મચારીઓ એક જૂથ થઈને કે એક ટુકડીની જેમ કાર્ય કરવું જોઈએ. તેથી બંને વર્ગમાં સંવાદિતાભર્યા સંબંધો હોવા જોઈએ. એવું ના હોવું જોઈએ કે સંચાલકો પોતાને એવું સમજે કે આપણા કારણે જ આ એકમ ચાલે છે, એવું નથી હોતું. ખરેખર તો કર્મચારીઓ અને તેમાં પણ ખાસ કરીને તળ સપાટી સંચાલનની અંદર જે ફોરમેન છે, જોબર છે, જે કારીગરો છે, એના કારણે જ આપણને ધ્યેય સિદ્ધિ પ્રાપ્ત થાય છે. બરાબર, એટલે સંચાલકો જે નિર્ણયો કરે છે એ અમલ કરવાનું કામ તળ સપાટી સંચાલન કરે છે. બરાબર, એના કારીગરો કરે છે. તો બંને વચ્ચે સંવાદિતાભર્યા સંબંધો હોવા જોઈએ. સંચાલકોએ કર્મચારીઓ વચ્ચે જૂથ ભાવના પેદા કરવી જોઈએ. જો તમામ કર્મચારીઓ જૂથ બનીને કાર્ય કરશે તો એકમની ધ્યેય સિદ્ધિનું કાર્ય સરળ બને છે. બરાબર ને, તમને પણ કોઈ વિદ્યાર્થીઓને 4-5 વિદ્યાર્થીઓને ભેગા મળીને કોઈ જૂથ બનાવી અને કાર્ય કરવાનું કહેવામાં આવશે તો ખૂબ જ સારી રીતે તમે તે કાર્ય કરો છો. બરાબર ને. તો આ હતા હેનરી ફેયોલે આપણને જે સિદ્ધાંતો આપ્યા તેના વિશે આપણે ચર્ચા કરી. તો હેનરી ફેયોલે ઉપરના સિદ્ધાંતો દર્શાવતી વખતે કહ્યું હતું કે સંચાલનના સિદ્ધાંતોની ઉપર પ્રમાણે જે યાદી છે એ અંતિમ યાદી નથી. સંચાલકો પોતાના અનુભવ, સંશોધન અને જ્ઞાનના આધારે તેમાં નવા નવા સિદ્ધાંતોનો ઉમેરો કરી શકે છે. એમ કે આ યાદી અહીંયા પૂરી નથી થતી. જેમ જેમ કોઈ સંચાલકોને નવા કોઈ સિદ્ધાંત મળતા જશે તો એ આમાં ઉમેરતા જવાનું. આ સિદ્ધાંતોને ધંધાકીય, આર્થિક, રાજકીય અને સામાજિક એમ તમામ પ્રવૃત્તિમાં સરખી રીતે લાગુ પાડી શકાય છે. દરેક ક્ષેત્રે તેનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, હેનરી ફેયોલના સિદ્ધાંતો વિશે આપણે ચર્ચા કરી લીધી, અભ્યાસ કરી લીધો. હવે આપણે છેલ્લે પીટર એફ ડ્રકરનું સંચાલન ક્ષેત્રે પ્રદાન, બરાબર, કોન્ટ્રીબ્યુશન ઓફ પીટર એફ ડ્રકર ઇન એ ફિલ્ડ ઓફ મેનેજમેન્ટ. તો પીટર એફ ડ્રકર છે એમનો જન્મ ઈસવીસન 1909માં થયો હતો અને તેમનું મૃત્યુ 2005માં થયું. તેઓ ખૂબ જ પ્રખ્યાત સંચાલન શાસ્ત્રી તરીકે ખ્યાતિ પ્રાપ્ત લેખક, ચિંતક અને કેળવણીકાર હતા. વૈશ્વિકરણને કારણે સમગ્ર વિશ્વની ધંધાકીય વ્યવસ્થાઓમાં પરિવર્તન આવ્યું હતું, જેને પરિણામે સંચાલનની નવી પદ્ધતિઓ વિકસાવવાની આવશ્યકતા ઊભી થઈ. વૈશ્વિકરણ થયું, આખું વિશ્વ એક જ એવું જ્યારે માનવામાં આવ્યું, એટલે જ આપણે દેશ વચ્ચે નિકાસ વેપાર, આયાત વેપાર થાય છે કે નહીં? બરાબર, આંતરરાષ્ટ્રીય વેપાર શક્ય છે. વિશ્વ એક જ છે અને વિશ્વ વચ્ચે એક વિશ્વના દરેક દેશો છે એ એકાબીજાને જરૂરિયાત જે હોય એનું એકાબીજા પૂર્તિ કરે, આંતરરાષ્ટ્રીય વેપાર શરૂ થાય, એવા જે પરિવર્તન આવ્યું એમાં સંચાલનની નવી પદ્ધતિઓ વિકસાવવાની આવશ્યકતા ઊભી થઈ. પીટર એફ ડ્રકરે માનવ સંપત્તિને ધંધાકીય એકમમાં વિશેષ મહત્ત્વ આપવા માટે ખાસ હિમાયત કરી. બરાબર, તેમણે એ કહ્યું કે માનવ છે એટલે કે તમારા એકમની અંદર જે કર્મચારીઓ છે તેમને ખાસ મહત્ત્વ આપો, કારણ કે તે જીવંત વ્યક્તિ છે અને તમે જો એને સાચવશો તો એ તમારું બધું જ કાર્ય તે સંભાળી લેશે.
પીટર એ ડ્રકનના મુખ્ય પ્રદાનમાં ધ્યેયલક્ષી સંચાલન અને સ્વનિયમનનો સિદ્ધાંત મુખ્ય છે. ધ્યેયલક્ષી સંચાલન વિશે તેઓ જણાવે છે કે હેતુ સિદ્ધિ માટે કર્મચારીઓ અને સંચાલકોના ધ્યેયમાં એક સૂત્રતા હોવી જોઈએ. એમ કે કર્મચારી અને સંચાલકો છે એઓ સાથે મળીને એક ધ્યેય જે પૂરું કરવાનું છે એમાં એમણે કાર્ય કરવું જોઈએ. જુદા જુદા ધંધાકીય સ્વરૂપના એકમો માટે ધ્યેયલક્ષી સંચાલન ખૂબ જ અસરકારક છે. તેઓનું પ્રદાન માનવ સંસાધન સંચાલન, બજાર સંચાલન અને તણાવ સંચાલન માટે મુખ્ય રહેલું છે. તેથી પીટર એફ ડ્રકનને આધુનિક સંચાલનના પિતા કહેવામાં આવે છે. તમને MCQમાં પૂછાઈ શકે કે આધુનિક સંચાલનના પિતા કોને ગણવામાં આવે છે, તો એમાં જવાબ આવે પીટર એફ ડ્રકન. ઓકે વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણું ચેપ્ટર નંબર 2 પૂરું થાય છે. વિદ્યાર્થી મિત્રો, જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ તેને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને સબસ્ક્રાઈબની બાજુમાં જે બેલ આઇકન છે તેને પ્રેસ કરજો, જેથી કરીને મારો નવો વિડીયો આવે તો તમે જોઈ શકો. ઓકે, હેવ એ ગુડ ડે. બાય.